હેલો ફ્રેન્ડ્સ, હું છું હિરેન પટેલ. આજે આપણે જોઈશું ડીસી સર્કિટમાં સોર્સ ઓફ ઇલેક્ટ્રિકલ એનર્જી અને એમાં જોઈશું આપણે કરંટ સોર્સ. લાસ્ટ વિડીયોમાં આપણે વોલ્ટેજ સોર્સ જોયો હતો. આજે આપણે જોઈશું આ વિડીયોમાં જોઈશું આપણે કરંટ સોર્સ. આ ક્વેશ્ચન વિન્ટર 2018 અને સમર 2017માં 2 માર્ક્સમાં પૂછાયો છે. Define ideal current source and draw its graph or characteristics. આઈડિયલ કરંટ સોર્સને ડિફાઇન કરવાનો છે, વ્યાખ્યાયિત કરવાનો છે અને એની કેરેક્ટરિસ્ટિક્સ અથવા તો ગ્રાફ ડ્રો કરવાનો છે. 2 માર્ક્સમાં પૂછાયો છે. હજુ સુધી 3 અથવા 4 માર્ક્સમાં પૂછાયો નથી, પણ આ રીતે પૂછાઈ શકે. Explain the ideal and practical current source with characteristics. ઓકે, જોઈએ આપણે આઈડિયલ કરંટ સોર્સ. સૌથી પહેલા આપણે જોઈએ આઈડિયલ કરંટ સોર્સ. આઈડિયલ કરંટ સોર્સ એટલે શું? કે જે કરંટ સોર્સ લોડ રેઝિસ્ટન્સની કોઈ પણ કિંમત હોય, વધારે હોય અથવા ઓછી હોય, કોઈ પણ કિંમત હોય પણ કોન્સ્ટન્ટ કરંટ આપે, એ સોર્સને કહેવાય આઈડિયલ કરંટ સોર્સ. શું કહેવામાં આવે છે કે લોડ રેઝિસ્ટન્સની વેલ્યુ વધે અથવા ઘટે એટલે કે ચેન્જ થાય તો પણ આઉટપુટમાં જે કરંટ હશે એ કરંટ કોન્સ્ટન્ટ જ હશે. આ છે આઈડિયલ કરંટ સોર્સનો સિમ્બોલ. કરંટ સોર્સ બતાવેલો છે અને એના ટર્મિનલ છે. અને આઈએસ એટલે સપ્લાય કરંટ. હવે સર્કિટ જોડવી હોય તો આપણે શું કરવું પડે? આ જે ટર્મિનલ છે એ ટર્મિનલ પર લોડ જોડવામાં આવશે અને એ લોડ જોડીશું એટલે આ બે ટર્મિનલ વચ્ચે લોડ જોડીશું અને આ થઈ જશે સર્કિટ. હવે અહીંયા શું થશે કે લોડ રેઝિસ્ટન્સ ચેન્જ થશે. હવે અહીંયા લોડ જોડ્યો છે, લોડ જોડેલ છે એટલે એમાં અહીંયાથી કરંટ સપ્લાય થશે આઈએસ અને અહીંયાથી કરંટ સપ્લાય થશે આઈએસ અને એ જ કરંટ લોડમાં જશે અને એ લોડ કરંટ કહેવાશે આઈએલ. એટલે જેવો લોડની અંદરથી લોડ કરંટ પસાર થશે એની અંદરથી ડ્રોપ થશે, વોલ્ટેજ ડ્રોપ, અને એ વોલ્ટેજ ડ્રોપ આપણે કહીશું VL. એટલે શું થાય? VL ઇઝ ઇક્વલ ટુ IL ઇન્ટુ RL અકોર્ડિંગ ટુ ઓહ્મ્સ લો. VL ઇઝ ઇક્વલ ટુ IL ઇન્ટુ RL એટલે રેઝિસ્ટન્સ કેટલો છે? તો RL, અને એમાંથી કેટલો કરંટ પસાર થાય છે? તો IL. એટલે અહીંયા ડ્રોપ થશે. બરાબર. હવે અહીંયા શું કહેવામાં આવ્યું છે કે લોડ રેઝિસ્ટન્સની કોઈ પણ કિંમત હોય તો આપણે એક એક્ઝામ્પલ લઈએ. ધારો કે IS તો આપણે કોન્સ્ટન્ટ જ છે. IS છે, બરાબર. IS ઇઝ ઇક્વલ ટુ ફોર એક્ઝામ્પલ આપણે 5 એમ્પિયર લઈએ કે આ કરંટ સોર્સ 5 એમ્પિયરનો કરંટ આપે છે. હવે શું કરીએ? આપણે લોડ રેઝિસ્ટન્સની વેલ્યુને ચેન્જ કરીએ. લોડ રેઝિસ્ટન્સની વેલ્યુ ધારો કે 1 ઓહ્મ છે, સપોઝ 1 ઓહ્મ છે, તો એની અંદર વોલ્ટેજ ડ્રોપ થશે અને એ કેટલો થશે? VL. તો VL ની વેલ્યુ કેટલી થશે? IL ઇન્ટુ RL. આ ફોર્મ્યુલા પ્રમાણે IL ઇન્ટુ RL તો 5 ઇન્ટુ 1 5. એટલે અહીંયા VL ની વેલ્યુ થશે 5 અને આ રેઝિસ્ટન્સ RL આપણે ચેન્જ કર્યો. હવે એ જ રેઝિસ્ટન્સ RL ની વેલ્યુ આપણે વધારીએ તો 5 ઓહ્મ કરીએ તો આપણને વોલ્ટેજ ડ્રોપ થશે 25. આપણને મળશે વોલ્ટેજ ડ્રોપ 25. અને અહીંયા હજુ વધારે આપણે RL ની વેલ્યુ તો 10 તો મળશે આપણને વોલ્ટેજ ડ્રોપ 50. ભલે ગમે જેટલો વોલ્ટેજ ડ્રોપ થાય છે, વધે છે, VL વધે છે, એની કેરેક્ટરિસ્ટિક જોઈએ VI કેરેક્ટરિસ્ટિક્સ, તો જો કરંટ વધે છે, વોલ્ટેજ વધે છે, બરાબર, વોલ્ટેજ વધે છે પણ કરંટ સેમ જ રહેશે, બરાબર ને. લોડ કરંટ
સેમ જ રહેવાનો. હવે લોડ કરંટ અને સપ્લાય કરંટ એ પણ સરખો જ છે, એટલે શું થશે, એની કેરેક્ટરિસ્ટિક્સ આ રીતની લિનિયર આવશે, સ્ટ્રેટ આવશે, સ્ટ્રેટ. IL ઇઝ ઇક્વલ ટુ IS. એટલે આઈડિયલ સોર્સ કરંટની કેરેક્ટરિસ્ટિક્સ આ રીતે આવશે. હવે જોઈએ આપણે પ્રેક્ટિકલ કરંટ સોર્સ. પ્રેક્ટિકલ કરંટ સોર્સમાં શું થાય કે લોડ રેઝિસ્ટન્સની વેલ્યુ બદલાશે તો એની સાથે સપ્લાય કરંટની કિંમત પણ બદલાશે, એટલે કે કોન્સ્ટન્ટ રહેશે નહીં. જે IS જે છે એ કોન્સ્ટન્ટ રહેશે નહીં. જોઈએ આપણે કે ભાઈ જે કરંટ સોર્સમાં લોડ રેઝિસ્ટન્સની કિંમત બદલાવાની સાથે કરંટની કિંમત પણ બદલાય અથવા તો કોન્સ્ટન્ટ નહીં રહે તો આ કરંટ સોર્સને આપણે કહીએ પ્રેક્ટિકલ કરંટ સોર્સ. પ્રેક્ટિકલ કરંટ સોર્સમાં શું હશે કે એની પેરેલલમાં, એટલે કે આ સોર્સ જે છે એની પેરેલલમાં એક ઇન્ટરનલ રેઝિસ્ટન્સ જોડેલો હશે. પેરેલલ એટલે સમાંતર, સમાંતરમાં એક રેઝિસ્ટન્સ જોડેલો હશે. એને આપણે નામ આપીશું RSH, શન્ટ રેઝિસ્ટન્સ કહીએ આપણે. પેરેલલ એટલે શન્ટ, એટલે RSH નામ આપ્યું છે. હવે શું થશે, અહીંયા જોઈએ આપણે સિમ્બોલમાં કે ભાઈ આ એક કરંટ સોર્સ છે, એની સાથે પેરેલલમાં એક રેઝિસ્ટન્સ છે. તો આપણને ખબર જ છે કે ભાઈ કરંટ હંમેશા પેરેલલ સર્કિટની અંદર ડિવાઈડ થાય છે. એટલે આ IS જે છે અહીંયાથી ડિવાઈડ થશે બે જગ્યાએ. ધારો કે આપણે આ બે ટર્મિનલ પર લોડ જોડીએ, એટલે અહીંયા આ બે ટર્મિનલ પર લોડ જોડ્યો તો અહીંયા શું થશે, કરંટ શન્ટ રેઝિસ્ટન્સની અંદર ડિવાઈડ થશે, સાથે સાથે લોડમાં પણ જશે. એટલે કરંટ બે જગ્યાએ ડિવાઈડ થાય છે. એટલે જે લોડ કરંટની વેલ્યુ મળે છે IL એ IS જેટલી થશે નહીં, એટલે કે સપ્લાય કરંટ જેટલી થશે નહીં. એટલે અહીંયા શું થશે, IL ની વેલ્યુ અથવા તો ચાલો IS ઇઝ ઇક્વલ ટુ શું થાય, ISH વત્તા IL. એટલે IS ઇઝ ઇક્વલ ટુ ISH પ્લસ IL. બંનેનો સરવાળો થઈને આ કરંટ મળશે ને. તો એ જ પ્રમાણે જો આપણે જોઈએ તો IL ની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો IL ઇઝ ઇક્વલ ટુ શું થાય, IS માઇનસ ISH, એટલે કે સપ્લાય કરંટ માઇનસ શન્ટ કરંટ. હવે અહીંયા શું થવાનું, શન્ટ આપણને જે લોડ કરંટ જે મળવાનો એ સપ્લાય કરંટ જેટલો મળવાનો નથી, ડિવાઈડ થશે ને શન્ટ રેઝિસ્ટન્સની અંદર. તો ISH શું થાય, અકોર્ડિંગ ટુ ઓહ્મ્સ લો, અહીંયા જેટલો વોલ્ટેજ ડ્રોપ મળવાનો એટલો જ અહીંયા વોલ્ટેજ ડ્રોપ મળશે. જે લોડની એક્રોસમાં વોલ્ટેજ ડ્રોપ થશે એ જ વોલ્ટેજ ડ્રોપ શન્ટ રેઝિસ્ટન્સની એક્રોસમાં પણ થવાનો. કારણ કે આપણે જાણીએ જ છીએ કે વોલ્ટેજ હંમેશા પેરેલલમાં સેમ જ રહેશે, સરખો જ રહે. તો જે વોલ્ટેજ અહીંયા હશે તે જ વોલ્ટેજ અહીંયા હશે. તો અકોર્ડિંગ ટુ ઓહ્મ્સ લો ISH is equal to VL upon RSH. VL upon RSH. V upon R according to Ohm's law. એટલે શું થવાનું કે અહીંયા કરંટ ચેન્જ થવાનો. હવે આપણે અહીંયા આગળ કીધું કે ભાઈ લોડ રેઝિસ્ટન્સની કિંમત બદલાશે. ફોર એક્ઝામ્પલ લોડ રેઝિસ્ટન્સની કિંમત વધી, તો લોડ રેઝિસ્ટન્સની કિંમત વધશે એટલે શું થવાનો, અહીંયા ડ્રોપ ચેન્જ થઈ જવાનો. અહીંયા લોડ રેઝિસ્ટન્સની વેલ્યુ મળશે એટલે આ કરંટ અને આ કરંટ બેનો સરવાળો થશે તો કરંટ સપ્લાય કરંટ મળશે ને. એટલે અહીંયા આ બંને કરંટ ડિવાઈડ થઈ જવાના અને એને કારણે આ જે સપ્લાય વોલ્ટેજ જે છે એ ચેન્જ થઈ, એટલે એની વેલ્યુ શું થશે, ચેન્જ થશે. એટલે IL ની વેલ્યુ IL ઇઝ ઇક્વલ ટુ IS માઇનસ VL અપોન RSH. એટલે લોડ રેઝિસ્ટન્સની વેલ્યુ અહીંયા ચેન્જ કરીએ, બરાબર, અહીંયા લોડ રેઝિસ્ટન્સની વેલ્યુ આપણે ચેન્જ કરીએ તો વોલ્ટેજ ડ્રોપ ચેન્જ થઈ જવાનો. વોલ્ટેજ ડ્રોપ અહીંયા ચેન્જ થશે એટલે આ વેલ્યુ ચેન્જ થવાની, મીન્સ કે ISH ચેન્જ થઈ જવાનો. ISH ચેન્જ થશે એટલે આપણને જે વેલ્યુ મળતી હતી એ પણ ચેન્જ થઈ જવાની, બરાબર.
એટલે અહીંયા શું થશે, IS ની વેલ્યુ ચેન્જ થશે. એટલે IS ની વેલ્યુ ચેન્જ થશે એટલે એનો ગ્રાફ જે છે એટલે કેરેક્ટરિસ્ટિક્સ જે છે તે આ રીતની હશે, થોડી ઓછું થશે, કોન્સ્ટન્ટ રહેશે નહીં. જે સપ્લાય કરંટ જે હતો ને એ કોન્સ્ટન્ટ રહેવાનો નથી, બરાબર. એટલે અહીંયા શું થાય છે, લોડ રેઝિસ્ટન્સની વેલ્યુ ચેન્જ થાય છે, એની સાથે સાથે આપણને વોલ્ટેજ પણ ચેન્જ થતો મળશે. એટલે કે VL ચેન્જ થશે, VL ચેન્જ થશે એને કારણે IS ચેન્જ થશે અને એને કારણે આપણને IL ની વેલ્યુ પણ ચેન્જ થશે. IS ની વેલ્યુ જે છે ધીમે ધીમે ઓછી થશે. એટલે આ થઈ ગયો પ્રેક્ટિકલ કરંટ સોર્સ. ખ્યાલ આવી ગયો. જે આઈડિયલ કરંટ સોર્સમાં IL ચેન્જ નહીં થતો હતો, સેમ રહેતો હતો. અહીંયા શું થવાનું, IL અને IS બંને ચેન્જ થશે. એટલે કે લોડ કરંટ અને સપ્લાય કરંટ બંને સરખા રહેશે નહીં. સપ્લાય કરંટ ધીમે ધીમે ઓછો થશે. એટલે આ રીતનો ગ્રાફ આવશે. ખ્યાલ આવી ગયો. કરંટ સોર્સ. ઓકે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે નેક્સ્ટ થિયરી જોઈશું. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. બાય.